ધારીને બ્રોડગેજ રેલવે લાઇન સાથે જોડવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીએ હવે વેગ પકડ્યો છે. ધારી પત્રકાર સંઘના પ્રયાસોને સમર્થન આપતા આજે ધારી બાર એસોસિએશન દ્વારા આ મહત્વપૂર્ણ મુદ્દે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાર એસોસિએશનના પ્રમુખ અને તમામ સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં અપાયેલા આ આવેદનપત્રમાં ધારી ચલાલા વિસાવદર વિસ્તારને વહેલી તકે બ્રોડગેજ સુવિધાથી જોડવા સરકારને તાકીદ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે આ વિસ્તારની રેલવે લાઇન માટેની પ્રબળ લોક લાગણી દર્શાવે છે. હવે સ્થાનિકો દ્વારા આ સુવિધા માટે ત્વરિત સરકારી પગલાં લેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમે આજરોજ ધારી વકીલ મંડળ દ્વારા નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધારીને બ્રોડગેજ લાઇન જે અમરેલી સુધી જે મંજૂર થયેલ છે તે લાઇન છે ચલાળા, ધારી અને વિસાવદર સુધી બ્રોડગેજ લાઇન મંજૂર કરવામાં આવી છે. અને ખૂબ જ આવવા જવામાં સરળતા રહે એમ છે. અને આ ધારીમાં અત્યારે જે બહારથી જે પર્યટક લોકો આવે છે એ લોકોને જવા આવવામાં ખૂબ જ સગવડતા મળે એમ છે. અહીંયા ખેડૂતો, વેપારીઓ અને નાના ઉદ્યોગો પણ ઘણા બધા આવેલા છે. એ ઉદ્યોગોમાં પણ વિકાસનો વેગ વધે તેમ છે અને રોજગારીની તક પણ વધે એમ છે. અત્યારે સરકાર છે એ ખૂબ જ વિકાસના કામ કરી રહ્યા છે. તો અહીં સુધી જો લાઈન લંબાવે તો ધારી, ચલાળા અને વિસાવદરની જનતા અને અહીં જે લોકો જે ફરવા માટે જે આવે છે એ લોકોને પણ જવામાં ખૂબ જ સગવડતા મળે એમ છે. એટલા માટે થઈ અને આજ અમે ધારી વકીલ મંડળે બધાએ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. અને પત્રકાર સંઘે જે માંગણી કરી છે બ્રોડગેજ લાઇન લંબાવવાની, તેમાં પણ અમારો ધારી વકીલ મંડળ